તો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક એમાં સ્વાધ્યાય 4.4 સુધી જોયું હતું. હવે આજે આપણે નવો ટોપિક ચાલુ કરીએ, સહઅવયવજ શ્રેણિક. હવે માની લો કે ચેપ્ટરમાં હવે પછીના જે દાખલા છે એ આ સહઅવયવજ શ્રેણિક પર આધારિત છે. એટલે આ ટોપિકમાં જો ના ખબર પડે કે ના આવડે તો એના પછીના દાખલામાં તમને તકલીફ પડશે. ઓકે, ચલો. સહઅવયવજ શ્રેણિક. કોઈ ચોરસ શ્રેણિક એ આપેલો છે, એના ઘટકો છે એ આઈ જે n બાય n, એટલે કે n કક્ષાનો ચોરસ શ્રેણિક છે. હવે એના દરેક ઘટક એ આઈ જે ના સહઅવયવ કેપિટલ એ આઈ જે માટે આપણે સહઅવયવ કેવી રીતે શોધવાના એ જાણીએ છીએ. તો સહઅવયવથી રચાતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લેવાનો, એને સહઅવયવજ શ્રેણિક કહેવામાં આવે છે. અહીં તમે જો કે જે શ્રેણિક બનાવ્યો છે આ કેપિટલ એ આઈ જે n બાય n એ સહઅવયવથી બનતો શ્રેણિક છે. આ સહઅવયવથી બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લેવાનો, એને સહઅવયવજ શ્રેણિક કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં અહીં લખેલું છે એડજોઇન્ટ મેટ્રિક્સ કહેવામાં આવે છે. અને શ્રેણિક એના સહઅવયવજ શ્રેણિકને આપણે ટૂંકમાં લખીશું એ ડી જે અને પછી એ, મતલબ એડજોઇન્ટ ઓફ એ. બરાબર? તો સહઅવયવજ શ્રેણિકને આપણે એડજોઇન્ટ એ તરીકે દર્શાવીશું. તો અહીં એક ઉદાહરણમાં એક શ્રેણિક આપેલો છે. આપણે જે સામાન્ય ઘટકો શ્રેણિકના ધારીએ છીએ 3 કક્ષાવાળા શ્રેણિકના, એ પ્રમાણે અહીંયા ઘટકો ધારેલા છે. A11, A12, A13, એ જ રીતે બીજી હાથના ઘટકો A21, A22, A23 અને ત્રીજી હાથના ઘટકો A31, A32 અને A33. તો હવે એડજોઇન્ટ એ આ બધા જ ઘટકોના સહઅવયવથી બનતો એક શ્રેણિક લીધેલો છે. જો એનો યાદ રાખવાનો, આ સહઅવયવથી બનતા શ્રેણિકનો આપણે પરિવર્ત શ્રેણિક લેવાનો છે, ત્યાર પછી આપણને એડજોઇન્ટ એ મળશે. એટલે કે જો અહીંયા પહેલી હાથના જે સહઅવયવો છે એ અહીંયા પહેલા સ્તંભમાં લખ્યા હશે. એ જ રીતે બીજી હાથના સહઅવયવ બીજા સ્તંભમાં અને ત્રીજી હાથના સહઅવયવ ત્રીજા સ્તંભમાં લખેલા છે. એટલે ટૂંકમાં આપણે શું કરવું પડે? ચોરસ શ્રેણિકનો સહઅવયવજ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ શોધવા માટે પહેલા તો આપણે દરેક ઘટકના સહઅવયવ શોધવા પડે. ત્યાર પછી સહઅવયવથી બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈએ ત્યારે આપણને એડજોઇન્ટ એ મળે. ઓકે, ચલો આપણે આ વ્યાખ્યા તો જોઈ. હવે કેટલાક ઉદાહરણ લઈએ તો સમજ પડે વધુ. પહેલા આપણે શરૂઆત કરીશું 2 કક્ષાવાળા શ્રેણિકથી. બરાબર? ચલો, 2 કક્ષાવાળો અહીંયા ચોરસ શ્રેણિક એ આપેલો છે. એનો આપણે સહઅવયવજ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ શોધવાનો છે. પહેલા તો આપણે શું કરીશું કે બધા જ ઘટકોના સહઅવયવ શોધીએ. ચલો, A11 A11 એટલે 2 નો સહઅવયવ થશે. 2 તમે જો પહેલા સ્તંભમાંથી એ ઘટકો દૂર કરીએ તો એનો સહઅવયવ 4 મળશે. 2 પ્લસ વાળી પોઝિશન પર છે. ઓકે, ચલો પછી A12 એટલે કયા ઘટકનો સહઅવયવ થશે? 3 નો સહઅવયવ થશે. 3 માઇનસ વાળી પોઝિશન પર છે એટલે અહીં માઇનસ લખીશું આપણે પહેલા તો. અને પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકો દૂર કરો તો 1 રહેશે, એટલે -1 આવે. એ જ રીતે A21 એટલે કે 1 નો સહઅવયવ, 1 પણ માઇનસ વાળી પોઝિશન પર છે એટલે પહેલા આપણે માઇનસ મૂકી દઈએ અને પછી બીજી હાર અને પહેલા સ્તંભના ઘટકો દૂર કરો, ખાલી 3 રહેશે એટલે -3 આવશે એનો સહઅવયવ. અને A22 એટલે કે 4 નો સહઅવયવ, એ 4 પ્લસ વાળી પોઝિશન પર છે. બીજી હાર અને બીજા સ્તંભના ઘટકો દૂર કરો તો ખાલી 2 રહેશે. તો આ રીતે આપણે દરેક ઘટકના સહઅવયવો શોધી કાઢ્યા. હવે આપણે એડજોઇન્ટ શોધીએ. ચાલો, તો સહઅવયવથી બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લખવાનો. એટલે કે હવે આપણે શું કરીશું કે પહેલી હાથના જે સહઅવયવો છે ને એને ડાયરેક્ટ પહેલા સ્તંભમાં જ લખી નાખીએ. એટલે એક સ્ટેપ બચે આપણું.
બરાબર. તો પહેલી હાથના સહવયવોને પહેલા સ્તંભમાં લખીશું, એટલે ડાયરેક્ટ આપણે પરિવર્ત લઈ જ લઈએ છીએ અહીંયા. એટલે 4 -1 અને જે બીજી હાથના સહવયવ છે એ આપણે બીજા સ્તંભમાં લખીશું. એટલે આ રીતે આપણે ડાયરેક્ટ પરિવર્ત લઈને જ એડજોઇન્ટ એ લખી શકીએ. ઓકે, તો આ રીતે બે કક્ષાવાળા ચોરસ શ્રેણિકનો એડજોઇન્ટ એ એટલે કે સહવયવ શ્રેણિક મળે. ઓકે, હવે જો હવે એક શોર્ટકટ ટ્રીક, બરાબર, ટૂંકી રીત. માનો કે કોઈ પણ બે કક્ષાવાળો ચોરસ શ્રેણિક આપેલો છે, શ્રેણિક એ આપેલો છે, એના ઘટકો ધારો કે એ, બી, સી અને ડી છે. હવે આનો આપણે ડાયરેક્ટ એડજોઇન્ટ એ શોધવો છે. તો કઈ રીતે મળે? તો એમાં અગ્ર વિકર્ણ જે છે ને, અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવી. આ બે કક્ષાવાળા ચોરસ શ્રેણિકનો એડજોઇન્ટ એ શોધવાની શોર્ટકટ ટ્રીક. તો શું કરીશું? અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની અને જે પ્રતિવિકર્ણ છે એના ઘટકોના ચિહ્ન બદલવાના, એની નિશાની બદલવાની, પોઝિશન નહીં, ખાલી સાઇન ચેન્જ કરવાની. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ઓકે, એટલે -b -c. ઓકે, તો શું કર્યું આપણે? બે કક્ષાવાળા ચોરસ શ્રેણિકનો એડજોઇન્ટ શોધવા માટે અગ્ર વિકર્ણોના ઘટકોની અદલા બદલી કરો અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલો. ઉદાહરણ તરીકે ઉપર જે આપણે શ્રેણિક લીધેલો એની જ વાત કરીએ. એના ઘટકો હતા 2, 3, 1 અને 4. જો A = 2, 3, 1 અને 4. હવે એના સહવયવો શોધ્યા વગર ડાયરેક્ટ આપણે એડજોઇન્ટ શોધવું હોય તો ઉપર જે પદ્ધતિ કઈ એ પ્રમાણે આપણે શોધી શકીએ. ચાલો, અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવી. ઓકે, એટલે આ એરો તો મેં તમને સમજાવવા માટે કર્યો છે, તમારે ગણતરીમાં એરો નહીં બતાવવાનો. 4 અને 2 ની અદલા બદલી કરી અને પ્રતિવિકર્ણના ઘટકો 3 અને 1 કહેવાય, આપણે જાણીએ છીએ. તો એ ઘટકોની સાઇન ચેન્જ કરવાની, નિશાની બદલવાની. એટલે આ આવી ગયો એડજોઇન્ટ. ઓકે, હવે તમે ઉપરના જવાબ સાથે ચેક કરી શકો છો, જે આપણે સહવયવ શોધીને શોધ્યો તે. ઓકે, તો બહુ સહેલી વાત છે, બરાબર છે. હવે આપણે આગળ 3 કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે એડજોઇન્ટ શોધવાની પદ્ધતિ લઈએ. ચલો, અહીં એક એક્સ્ટ્રા ઉદાહરણ આપેલું છે. એમાં 3 કક્ષાવાળો એક ચોરસ શ્રેણિક લીધેલો છે. તો આપણે એનો એડજોઇન્ટ એટલે કે સહવયવ શ્રેણિક શોધવાનો છે. તો પહેલા તો શું કરવું પડશે? અહીંયા કુલ 9 ઘટકો છે. આ બધા જ ઘટકોના પહેલા તો સહવયવ શોધવા પડશે અને ત્યારબાદ સહવયવથી બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લેવો પડશે, એટલે એનો એડજોઇન્ટ મળશે. બરાબર. તો આપણે 1 બાય 1 અહીંયા બધા જ ઘટકોના પહેલા તો આપણે સહવયવ અહીંયા શોધેલા છે. જો પહેલા તો A11, બરાબર, એટલે 1 નો સહવયવ, 1 પહેલા સ્તંભમાં છે, એ ઘટકો દૂર કરો અને 1 એ પ્લસ વાળી પોઝિશન પર છે. હવે આપણે સહવયવ શોધવાનું કામ જાણીએ છીએ. ઓકે, તો 1 બાય 1 આપણે 9 ઘટકના સહવયવ શોધ્યા છે. જો ઓકે, તમે કામ કરવાનું કે એક પેજમાં પહેલા તો આ શ્રેણિકના ઘટકો લખી નાખો. બરાબર, એટલે વારે ઘડીએ સ્ક્રોલ ના કરવું પડે ઉપર નીચે. ઓકે, તો આપણે આગળ વધીએ. જો પહેલા 3 ઘટકના સહવયવો તમે ચેક કરી શકો છો. આ હશે પહેલી હાથમાં જે પણ ઘટકો છે એના સહવયવો. બરાબર. હવે આ A21, A22 અને A23 એ બીજી હાથના જે ઘટકો છે એના સહવયવો છે. અને A31, A32 અને A33 એ ત્રીજી હાથના
ઘટકોના સહઅવયવો છે. ખાલી એની અંદર નિશાનીનું ધ્યાન રાખીશું કે જે ઘટક માઇનસ વાળી પોઝિશન પર છે ત્યાં આગળ માઇનસ લખવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો તો અહીંયા બધા જ સહઅવયવો લખી નાખ્યા છે. ઓકે, કદાચ સહઅવયવો શોધવાનું ના આવડે તો આગળનો વિડીયો એક વખત રિવિઝનમાં જોઈ લેજો. તો આની અંદર આપણે બધા જ ઘટકોના સહઅવયવો શોધી કાઢ્યા. બરાબર છે. થોડુંક લેન્ધી પ્રોસેસ છે કારણ કે 9 ઘટકના સહઅવયવો શોધવા માટે થોડો ટાઈમ જશે અને એમાં પણ જો નાની સરખી ભૂલ થઈ નિશાનીમાં તો પછી આખો દાખલો ખોટો પડશે. ખાલી એક ઘટકમાં ભૂલ આવશે, બરાબર, તો આખો દાખલો ખોટો પડશે, એટલે ધ્યાન રાખજો. ચલો હવે આપણે જે સહઅવયવ છે એનાથી બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લેવાનો છે. તો પહેલી હાથના જે સહઅવયવ છે એને પહેલા સ્તંભમાં લખ્યા છે. જુઓ 7 -1 -1 એને પહેલા સ્તંભમાં લખ્યા છે. બીજી હાથના સહઅવયવ બીજા સ્તંભમાં લખ્યા છે -3 1 0 અને ત્રીજી હાથના સહઅવયવ ત્રીજા સ્તંભમાં લખ્યા છે -3 0 અને 1. એટલે ઓલરેડી આપણે પરિવર્ત લઈને જ આ લખીએ છીએ. ઓકે, તો આ થઈ ગયો 3 કક્ષાવાળા શ્રેણિકનો એડજોઇન્ટ એટલે કે સહઅવયવ શ્રેણિક. ઓકે, ચલો હવે 3 કક્ષાવાળા શ્રેણિકનો એડજોઇન્ટ શોધવા માટે આપણે જોયું કે ભાઈ બધા જ ઘટકોના સહઅવયવો શોધવા પડે છે. 9 ઘટકો છે, 9 ના સહઅવયવો શોધતા ઘણી વાર લાગે, ઘણો સમય જાય એની અંદર, બરાબર. તો આપણે એને ટૂંકમાં કઈ રીતે શોધી શકીએ છીએ, બરાબર. તમે આ રીત ઘેરમાં પણ કરી શકો છો અને એક્ઝામમાં પણ કરી શકો છો. ઓકે, ચલો તો અહીંયા પહેલા તો આપણું રફ કામ થશે. આ રફ કામ તમારે પાછળના પાને કરવાનું, બરાબર. એક્ઝામની વાત કરું છું. હવે આની અંદર પહેલા તો જે પણ શ્રેણિક આપેલું છે એના ઘટકો જે ક્રમમાં છે એ જ ક્રમમાં પહેલા લખી નાખો. ચાલો, એટલે 1 3 3 1 4 3 અને 1 3 4. ઓકે, જે ક્રમમાં છે એ જ ક્રમમાં બેઠું લખ્યું. હવે પહેલા અને બીજા સ્તંભને રિપીટ કરો. ચાલો, પહેલા અને બીજા સ્તંભને રિપીટ કર્યું. એ જ રીતે પહેલી અને બીજી હાથને રિપીટ કરો. ઓકે, હું આ વસ્તુ ફરી પાછી તમને વર્ણનમાં લઉં છું. ચલો ફરી બાજુ આપણે જોઈ લઈએ. પહેલા તો જે ઘટકો આપેલા છે એને એ જ પ્રમાણે લખો. ત્યારબાદ શું કરવાનું કીધું મેં અગાઉ? પહેલા અને બીજા સ્તંભને ફરી પાછો લખવાનું, રિપીટ કરવાનું કીધું એને. ત્યારબાદ પહેલી અને બીજી હાથના ઘટકોને રિપીટ કરવાની, એટલે એ ફરી પાછી લખવાની નીચે અહીંયા. અને 1 4 3 1 4. ઓકે, આ રીતે લખી દીધું. આ રીતે લખતા વધુ 10 સેકન્ડ કે 15 સેકન્ડ તમને લાગશે. ચાલો હવે પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકોને ડિલીટ કરો, એટલે કે રિમૂવ કરો, કાઢી નાખો એને. પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકોને રિમૂવ કરી દેવાના, ડિલીટ કરી દેવાના, કાઢી નાખવાના વગેરે તમે કહી શકો છો. ઓકે, હવે આપણે એડજોઇન્ટ લખવાનું ચાલુ
કરીશું. આની અંદર કોઈ નિશાની કેવું કંઈ જોવાની જરૂર નથી કે ભાઈ એ પ્લસ વાળી પોઝિશન પર છે કે માઇનસ વાળી, કશું જ નહીં. બરાબર, જે જવાબ આવે છે ડાયરેક્ટ એ લખતા જવાનું. જો તો એડજોઇન્ટ એ હવે આપણે લખીશું. તો અહીંયા જે આ ઘટકો છે એનો ક્રોસ ગુણાકાર કરવાનો છે. ચાલો, 4 × 4 16, 16 માંથી 3 × 3 એટલે 9, 16 - 9 એટલે કેટલા આવશે? 7 આવે. એ જ રીતે આગળ વધો. 9 × 12 આનો આપણે ક્રોસ ગુણાકાર કરીશું. 3 × 3 9 માઇનસ 3 × 4 એટલે 12 એટલે 9 - 12 -3. ઓટોમેટિક પ્લસ કે માઇનસ જવાબ આવી જ જશે તમારો. ફરી બાજુ 9 × 12 -3. બીજી એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે પરિવર્ત શ્રેણિક લઈએ છીએ, બરાબર છે. એડજોઇન્ટ એટલે શું? સહવયવથી બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક. એટલે અહીંયા જે આપણે ઘટકો લખ્યા એડજોઇન્ટના, તો શોધીએ છીએ ખરેખર આપણે આ સ્તંભમાં કેલ્ક્યુલેશન કરીએ છીએ, પણ લખીએ છીએ પહેલી હારમાં. કેમ? કારણ કે પરિવર્ત શ્રેણિક લેવાનો છે એટલે. બરાબર. તો આ જે ઘટકો આપણે ગણતરી કરી એ સ્તંભની ગણતરી કરી, પણ લખ્યું એને હારમાં, કારણ કે આપણે પરિવર્ત લેવાનો છે. એટલે એ વસ્તુની પણ ધ્યાન રાખજો. ચલો હવે આગળ વધીએ. અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરીશું. તો 3 - 4 એટલે -1. ચલો પછી 4 - 3 1. આનો ક્રોસ ગુણાકાર 3 - 3 0. એ જ રીતે આગળ વધીએ. અહીંયા 3 - 4 એટલે -1. આનો ક્રોસ ગુણાકાર કરીએ તો 3 - 3 0 અને 4 - 3 એટલે કે 1. હવે તમે આગળના જવાબ સાથે આની સરખામણી કરો તો જવાબ આવી જશે. હવે જ્યારે પણ 3 કક્ષાવાળા શ્રેણિકનો સહવયવ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ શોધવાનું હોય ત્યારે આપણે બધા ઘટકોના સહવયવ શોધવા નહીં બેસીએ. રફમાં આટલું કામ કરી અને ડાયરેક્ટ એડજોઇન્ટ એનો જવાબ લખી લઈશું. ઓકે, તમે હવે સ્વાધ્યાયમાં હશે આવા દાખલા, અથવા તો તમે કોઈ જાતે કોઈ 2 કક્ષાવાળો કે 3 કક્ષાવાળો શ્રેણિક લઈ અને એડજોઇન્ટ શોધવાની પ્રેક્ટિસ કરો. એવા 5 દાખલા એડજોઇન્ટ શોધવાના ગણી આ રીતે શોર્ટકટથી. બરાબર. અને પહેલા આની પ્રેક્ટિસ કરી દો. જેટલું એડજોઇન્ટ શોધવામાં કાળજી રાખશો જેટલો એનો જવાબ સાચો આવશે, બરાબર છે, સારી રીતે આવશે અને ઓછા સમયમાં આવશે, એટલા જ હવે પછીના દાખલા ઝડપથી થશે. ઓકે, તો આજે આ ટોપિક જોઈ અને એડજોઇન્ટ શોધવાની પ્રેક્ટિસ કરી લો. એના પર આધારિત બીજી બાબતોની ચર્ચા હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લઈશું.